બનાસકાંઠાના ભાભર સોઈગામ હાઈવે પર રૂની પાટિયા નજીક દારૂ ભરેલ ગાડીએ પલટી મારી. દારૂ ભરેલ ગાડીએ પલટી મારતા હાઈવેની ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળી. રોડ પર દારૂની બોટલો પડેલી જોતા લોકોએ દારૂની લૂંટ ચલાવી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગાડીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. કઈ રીતે રોડ પર દારૂની રેલમછેલ થઈ તેના વિડીયો પણ સામે આવ્યા છે. અહીં દારૂ ભરેલી ગાડી જે પલટી મારી જતા જ લોકોએ આ તકનો લાભ લેવાનું ચૂક્યા નહીં. તરત જ તેઓ ત્યાં પહોંચી ગયા અને દારૂની લૂંટ ચલાવી. દારૂની લૂંટ માટે પડાપડી થતી જોવા મળી. પાલનપુરમાં આશારામની મુલાકાત બાદ પોલીસ દોડતી થઈ. ગઈકાલે આશારામ બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આશારામના ફોટા વાયરલ થયા હતા, જે બાદ પોલીસ દોડતી થઈ. પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરાઈ અને પોલીસ તપાસ શરૂ કરાઈ. જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હોવાની ચર્ચાઓ થઈ હતી. જોકે પોલીસ પહોંચે તે અગાઉ જ આશારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થયા હતા. બનાસકાંઠા બાદ મહેસાણામાં આશારામની મુલાકાતની ચર્ચાએ જોર પકડ્યું છે. મહેસાણા નજીકના આશ્રમમાં સમર્થકોને મળ્યા હોવાની ચર્ચા છે. આશ્રમમાં સત્સંગનો વિડીયો વાયરલ થયો. રાત્રે આશારામને મળ્યા અનુયાયીઓ તેવું સૂત્રોએ જાણકારી આપી. અનુયાયીઓને તેમના ફોન બંધ કરાવવામાં આવ્યા. ફોટા કે વિડીયો ન લેવા સૂચના અપાઈ હતી. અગાઉ બનાસકાંઠામાં આશારામના અનુયાયીઓ સાથેના ફોટો વાયરલ થયા હતા. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. આગળ વાત પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિશે. ગણતંત્ર દિવસે પીએમ મોદી શાહી અંદાજમાં નજરે પડ્યા. બાંધણીનો સાફો અને બંધ ગળાના કોટમાં જોવા મળ્યા પીએમ મોદી. તેમના પહેરવેશમાં જોવા મળ્યો પારંપરિક અને આધુનિકતાનો સંગમ. 76મા પ્રજાસત્તાક દિવસ પર પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર તેમના પહેરવેશના કારણે ચર્ચામાં આવ્યા છે. દર વખતે જેઓ અત્યાધુનિક પહેરવેશને ધારણ કરતા હોય છે અને સાથે જ પરંપરાઓને પણ જાળવી રાખે છે, એ જ પ્રકારનું અનુસરણ આ વખતે પણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું. વાત હવે ગુજરાતના ટેબ્લોની. ગુજરાતનો ટેબ્લો છેલ્લા 2 વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે વોટિંગ કરી શકો છો. ગુજરાતના ટેબ્લોને વોટ આપી વિજેતા બનાવવા માટે તમે તમારી સ્ક્રીન પર જોવા મળી રહેલા આ QR કોડને સ્કેન કરી શકો છો. સ્કેન કરતાની સાથે જ તમારા મોબાઈલનું મેસેજ બોક્સ ઓપન થશે. મેસેજ પહેલેથી જ ટાઈપ થયેલો હશે. તમારે માત્ર સેન્ડ બટન દબાવવાનું રહેશે. ઉપરાંત તમે અહીં દર્શાવેલ લિંક મારફતે પણ વોટ આપી શકો છો. 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ ગુજરાત આંતરપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિષય આધારિત ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ મળે તે જરૂરી છે. વોટિંગ લાઇન્સ 26 જાન્યુઆરી એટલે કે આજે રાતના 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અટારી બોર્ડરથી રીટ્રીટ સેરેમનીના દ્રશ્યો પણ તમને દર્શાવીશું. અટારી બોર્ડર પર બીટિંગ ધ રીટ્રીટ સેરેમની જે શરૂ થઈ ચૂકી છે. જવાનોનો જોશ ખૂબ જ હાઈ જોવા મળી રહ્યો છે.
नीचे वाला खोलो, नीचे वाला खोलो, नीचे वाला जल्दी। સમાચારોમાં આગળ વધીએ. વલસાડમાં રંગે ચંગે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું વાપીમાં આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કનુ દેસાઈએ તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સુરક્ષા જવાનોએ શાનદાર પરેડ યોજી હતી, તો બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી. આપણા દેશના 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે કરવામાં આવી. આમાં જિલ્લા વહીવટીતંત્ર, અહીંના ધારાસભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લા અધિક્ષક શ્રી અને મોટી સંખ્યામાં આગેવાનોએ ભાગ લીધો. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયું. શહેરને વિકાસ તરફ લઈ જવા કમિશનર અને ધારાસભ્ય પંકજ દેસાઈએ કટિબદ્ધતા દર્શાવી. મહાનગરપાલિકા કચેરીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર, પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ધારાસભ્યે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા ચાલુ વર્ષે અંદાજે 200 કરોડના અલગ અલગ નવા પ્રોજેક્ટ તથા અંદાજે 118 કરોડના જૂના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. અને નડિયાદને મહાનગરપાલિકા બનાવ્યા પછી આ આપણા માટે પહેલો પ્રજાસત્તાક દિવસ મહાનગરપાલિકા તરીકે ઉજવાઈ રહ્યો છે. એવા નડિયાદ મહાનગરને સંપૂર્ણપણે વિકસિત બનાવવાનું, લિવેબલ બનાવવાનું અને રાજ્યના મોટા કોર્પોરેશન જેવા કે સુરત, અમદાવાદની હરોળમાં લાવીને ઊભું કરવાનું અમારું નેમ છે. આ માટે હું સમગ્ર શહેરીજનોને અને તમામ લોકોને આહવાન કરું છું. આ તરફ બનાસકાંઠાના નડાબેટમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ભારત પાક ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. બીએસએફના જવાનોએ પરેડ, બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. ગુજરાતી ગાયક નિલેશ ગઢવીએ દેશભક્તિના ગીતોથી બોર્ડર વિસ્તારને દેશભક્તિના રંગે રંગ્યો. ઉજવણી માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા હતા.
બોલિવૂડ એક્ટર આમિર ખાન હાલ ગુજરાતમાં છે, ત્યારે વડોદરાના ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ખાતે તેમણે રાત્રિ રોકાણ કર્યું. ત્યારબાદ આજે વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને ડાયરેક્ટર મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અભિનેતા આમિર ખાને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી. આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટ પણ નિહાળ્યા. આમિર ખાન તેમની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે ગુજરાતમાં છે. आज के इस दिन पर मुझे मौका मिला कि श्री वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल जी के चरणों में मैं खड़ा हुआ, उनको नमन कर पाया. तो मेरे लिए ये बहुत ही गर्व की बात है और बेहद खुशी की बात है. કેડિલા હેલ્થકેરના ચેરપર્સન પંકજ પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરાશે. પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે, ત્યારે તેમણે આ સન્માન મળવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. પંકજ પટેલે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સન્માન સમર્પિત કર્યું હતું. આવનારા સમયમાં પણ મેડિકલ ક્ષેત્ર અને મેડિકલ ટેકનોલોજીમાં આગળ વધવા માટેના પ્રયાસ હંમેશા રહેશે. I am extremely grateful for this recognition. I dedicate this to all Indian pharmacists, scientists, and researchers who have made India self-reliant in health science and are co-creating a future that India will lead with innovation, advancement in medtech, and digital technology for betterment in terms of patient care and healthcare at large. ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી સન્માન કરશે. કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન માટે કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ તેમના પરિવારમાં ખુશી છવાઈ. કુમુદિની બેનની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના વતી પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો. કુમુદિની બેનના જમાઈએ કહ્યું કે આ ખુશી અને ગર્વની ક્ષણ છે. તેમની સંસ્થા મારફતે અનેક ઉત્તમ કલાકારો સામે આવ્યા છે અને આવતા રહેશે. उनके कदम इंस्टीट्यूट ऑफ सेंटर ऑफ डांस से उनसे इतने बहुत बड़े बड़े कलाकार आ रहे हैं और आएंगे भी. और उनका स्वास्थ्य सही नहीं है, इसीलिए वो बात नहीं कर सकती, लेकिन उनकी तरफ से मैं पूरी मीडिया, गवर्नमेंट ऑफ इंडिया और जो भी हमारे शुभचिंतक है जो फ़ोन कर रहे हैं उनको मैं शुक्रिया करना चाहता हूँ.